હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે વેબસાઇટ ડેવલપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસના 2 સ્ટેપ્સ જોયા હતા. એમાં રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ્સ છે, પ્લાનિંગ છે, ડિઝાઇનિંગ ધ લેઆઉટ છે, રાઇટિંગ એન્ડ કન્ટેન્ટ છે, રાઇટિંગ ધ કન્ટેન્ટ છે, કોડિંગ છે, ટેસ્ટિંગ એન્ડ લોન્ચિંગ છે એન્ડ મેન્ટેનિંગ છે. એમાં ફર્સ્ટ આપણે જોયું હતું રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ, એટલે કે એમાં આપણે કોઈ બી વેબસાઇટ આપણે બનાવીએ છીએ, વેબસાઇટ બનાવવી છે, તેમાં સૌથી પહેલાં શું આવશે કે કયા ટાઈપ્સની આપણે વેબસાઇટ બનાવવી છે, કે એનો ગોલ મેઇન શું ગોલ છે એનો વેબસાઇટનો. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પ્રોડક્ટ સેલિંગની કોઈ વેબસાઇટ બનાવીએ તો એના માટેનો મેઇન ગોલ શું હોવો જોઈએ કે આપણી વેબસાઇટ મલ્ટિપલ યુઝર્સ જોવે, મલ્ટિપલ પ્રોડક્ટ્સ સેલ થાય વેબસાઇટથી અને યુઝરને પણ સેટિસ્ફેક્શન મળવું જોઈએ. તો એ ટાઈપની આપણે વેબસાઇટ બનાવવી જોઈએ. ત્યાર પછી હતું પ્લાનિંગ ધ સાઇટ. પ્લાનિંગ ધ સાઇટ એટલે કે તમારે કયા ટાઈપની વેબસાઇટ બનાવી છે એનું પ્લાનિંગ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે પ્રોડક્ટ સેલની વેબસાઇટ બનાવો છો, તેમાં કયા કયા મેનુઝ આવશે, કેટલા યુઝર્સ આવશે, એ ટાઈપ્સના આપણે પ્લાનિંગ કરવું જોઈએ. એનું મીન્સ કે એનું સાઇટ મેપ કમ્પ્લીટેડ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ એના જે મેનુસ છે એનું પ્લાનિંગ હોવું જોઈએ, જેમ કે હોમ છે, અબાઉટ છે, કોન્ટેક્ટસ છે, પ્રોડક્ટની ડિટેલ્સ છે, કયા કયા ટાઈપ્સની પ્રોડક્ટ આવશે, બધી પ્લાનિંગ કરવું જોઈએ વેબસાઇટનું, ઓવરઓલ પ્લાનિંગ. એન્ડ થર્ડ આવે છે ડિઝાઇનિંગ ધ લેઆઉટ, એટલે કે લેઆઉટનું ડિઝાઇનિંગ, તમારી જે વેબસાઇટ છે એનું લેઆઉટ. ફોર એક્ઝામ્પલ, this is the step where you get to be creative with pictures, videos, and what kinds of things the customer will notice when they come to your site. This process can take about 4 to 12 weeks from start to finish. The timing depends on experience, time spent on the project, and how thorough the developer is. During this step is especially important to keep referring back to the target audience you wish to focus on. એટલે કે જે તમે ડિઝાઇનિંગ ધ લેઆઉટમાં શું હોય છે કે તમારે જે વેબસાઇટ બનાવવાની છે એનું પ્રોપર ડિઝાઇનિંગ વિચારવાનું હોય છે, કે એ જે સ્ટેપ હોય છે એ 4 to 12 વીક્સનો ટાઈમ હોય છે. સ્ટાર્ટ ટુ એન્ડ જે ટાઈમ હોય છે, સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ જે ટાઈમ હોય છે 4 to 12 વીક્સનો હોય છે. એ જે ટાઈમ હોય છે એઝ અ ડિપેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ, કે તમને કેટલો એક્સપિરિયન્સ છે વેબસાઇટ ડિઝાઇનના લેઆઉટ માટે, એ પ્રમાણેનો એ ટાઈમ લાગે છે. તો જે તમે વેબસાઇટ જે બનાવો છો એ યુઝર ફ્રેન્ડલી અને ઓડિયન્સને એકદમ એટ્રેક્ટિવ થવી જોઈએ. વેબસાઇટ જોતાં જ લાગવું જોઈએ કે નહીં આ પ્રોડક્ટ સેલની વેબસાઇટ છે, કે આ કોઈ ટીચિંગની વેબસાઇટ છે, કોઈ સ્ટડી રિલેટેડ વેબસાઇટ છે, કોઈ મેડિકલ રિલેટેડ વેબસાઇટ છે. તો એ ટાઈપ્સના તમારે ઇમેજીસ તમારે સેટ કરવા જોઈએ. કન્સિડર કલર્સ, લોગોઝ એન્ડ anything that will encourage your audience to interact with the site. એટલે કે તમારે જે બેકગ્રાઉન્ડ કલર છે, ફોન્ટનો જે કલર છે, પછી પેજનું જે બેકગ્રાઉન્ડ કલર છે, એ બધા તમારે વિચારવા જોઈએ આમાં, કે ઓડિયન્સને ઇન્ટરેક્ટ કરવા માટે આમાં કયા ટાઈપ્સના કલર મૂકવા જોઈએ, કયા ટાઈપ્સનું બેકગ્રાઉન્ડ મૂકવું જોઈએ, લોગોસ કયા ટાઈપ્સનો મૂકવો જોઈએ, તો એ ટાઈપ્સનું વિચારવું જોઈએ. In this it should help the audience to get a feel for your business or product. એટલે કે એ જે તમે તમારા વેબસાઇટની અંદર જે લોગો કે કલર્સ કે જે પ્રોડક્ટ મૂકો છો એ તમારે વેબસાઇટમાં યુઝરને એઝ અ ઇન્ટરેક્ટ ઇઝીલી થશે અને તમારી પ્રોડક્ટ છે એ વધારે વેચાશે અને તમારો બિઝનેસ જે છે એ એકદમ ટોપ લેવલ પર જશે. Please note this step does not yet involve written content. એટલે કે આ જે સ્ટેપ જે છે એની અંદર ઓનલી ડિઝાઇનિંગનું લેઆઉટ જ વિચારવાનું છે, નહીં કે એની અંદરનું કન્ટેન્ટ. રિટર્ન કન્ટેન્ટ તમારે આ સ્ટેપની અંદર નથી વિચારવાનું. ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટ છે તો પ્રોડક્ટની ડિટેલ્સ તમે નીચે શો કરાવો છો, તો એ કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ વિશે તમારે આ સ્ટેપની અંદર કોઈ વિચારવાનું
નથી. આ સ્ટેપની અંદર તમારે ઓનલી ફોર વેબસાઇટની અંદર તમારા કલર, લોગો, સ્લાઇડર છે, હેડર છે, ફૂટર છે, એ બધાને ડિઝાઇનિંગ તમારે વિચારવાના છે. સાઇડ બાર છે એ ટાઈપ્સનું ડિઝાઇનિંગ ઓનલી ફોર ડિઝાઇનિંગ વિચારવાનું છે. લેઆઉટ કયા ટાઈપ્સનું હોઈ શકે તમારી વેબસાઇટનું, એ ટાઈપ્સનું વિચારવાનું કે યુઝર ઇઝીલી ઇન્ટરેક્ટ થાય તમારી વેબસાઇટને અને તમારી વેબસાઇટનો એઝ અ ગૂગલનો રેન્ક, જેમ કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનો જે રેન્ક હોય છે ટોપ 10માં આવી શકે. ત્યાર પછીનું જે સ્ટેપ છે 4th નંબરે છે રિટર્નિંગ ધ કન્ટેન્ટ. રિટર્નિંગ ધ કન્ટેન્ટમાં શું હોય છે કે રાઇટિંગ કન્ટેન્ટ કે એની અંદરનું ડિટેલ્સમાં, જેમ કે ધીસ સ્ટેપ્સ મે બી ગોઈંગ ઓન simultaneously with the other development planning steps. The written content of the website is so important to its success. એટલે કે રિટર્નના જે કન્ટેન્ટ હોય છે, તમે જે તમારી વેબસાઇટની અંદર જે બી કન્ટેન્ટ હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ તમારી સક્સેસ બનાવવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે બીજા વેબસાઇટમાંથી કન્ટેન્ટ લ્યો છો અને તમારી વેબસાઇટમાં એ મૂકો છો તો એ તમારી વેબસાઇટને ડાઉન કરી શકે છે. તમારી વેબસાઇટનો જે રેન્ક હોય છે ડાઉન થઈ શકે છે. જો યુનિક કન્ટેન્ટ હશે તમારી વેબસાઇટની અંદર તો તમને એઝ અ ટોપ રેન્ક, ગૂગલની અંદર તમને એઝ અ ટોપ રેન્ક મળી શકે છે. તો વેબસાઇટની અંદર જે બી કન્ટેન્ટ એડ કરો છો એ એકદમ યુનિકલી હોવા જોઈએ. એ તમને શું કરશે, એકદમ સક્સેસ માટે તમને એઝ અ સક્સેસ મળશે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં એનું જે ટોપ રેન્ક હોય છે, ટોપ રેન્કમાં આવી શકે છે તમારી વેબસાઇટ. While this step may happening during other steps, it is one that is crucial and deserves lots of expertise. It could take from 5 to 15 weeks. The written content on website is going to help visitor determine their next step. It is vital to drawing a customer in and keeping them. There is a lot of consider when working on the content of this website. એટલે કે તમે જે વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટનું જે કન્ટેન્ટ હોય છે તમને એઝ તમારી વેબસાઇટને, તમારા બિઝનેસને એઝ અ સક્સેસ લાવવા માટે તમારું કન્ટેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ જે સ્ટેપ્સની અંદર તમે જે વર્ક કરો છો 5 to 15 વીક્સ લાગી શકે છે અને એની અંદરની જે કન્ટેન્ટ હોય છે તમારા વિઝિટરને એ નેક્સ્ટ સ્ટેપ પર જવા માટે કન્સિડર પ્રોવાઈડ કરશે કે એટ્રેક્ટિવ થશે. ફોર એક્ઝામ્પલ, કોઈ પ્રોડક્ટની વેબસાઇટ જે છે, કોઈ પ્રોડક્ટની વેબસાઇટ જે છે એની અંદર કોઈ પ્રોડક્ટ જે છે યુઝરને પરચેસ કરવી છે, તે શું કરશે, એ પ્રોડક્ટ પર ક્લિક કરશે તો એની ડિટેલ્સ એને શો થશે. જો એ ડિટેલ્સ સાચી, કરેક્ટ અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન હશે તો એ શું કરશે, એને પરચેસ કરવા માટે એઝ અ પરચેસ કરવા માટે રેડી થશે. તો એટલા માટે આ જે રિટર્ન કન્ટેન્ટ જે છે એકદમ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ હોય છે, ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હોય છે કે જે તમારી વેબસાઇટને એઝ અ ટોપ રેન્કમાં પણ લઈ શકે છે અને તમારી વેબસાઇટને મીન્સ કે તમારા બિઝનેસને કે ઓર્ગેનાઇઝેશન્સને પણ એઝ અ સક્સેસ મળી શકે છે. તો એટલા માટે રિટર્ન કન્ટેન્ટ એકદમ યુનિકલી હોવા જોઈએ, એકદમ કરેક્ટ હોવા જોઈએ. When determining what word to use, it is important that they are not too hard to understand. એટલે કે આ જે વર્ડ તમે યુઝ કરો છો, જે સેન્ટેન્સ યુઝ કરો છો વેબસાઇટની અંદર, તો એ જે સેન્ટેન્સ કે જે વર્ડ હોય છે એકદમ હાર્ડ કે બહુ અઘરા નહીં હોવા જોઈએ કે જેનાથી કોઈ બી યુઝર એ સમજી ન શકે. કોઈ બી આપણી વેબસાઇટ જે છે કોઈ બી યુઝર જે છે જોઈ શકે ને, કોઈ ચાઇલ્ડ પણ જોઈ શકે છે, કોઈ ઓલ્ડ મેન પણ જોઈ શકે છે. તો કોઈ બી યુઝરને એકદમ મીન્સ કે યુઝર ફ્રેન્ડલી વર્ડ્સ હોવા જોઈએ કે ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે કે આ વેબસાઇટમાં આ ટાઈપની ડિટેલ્સ આપેલી છે. A general rule is that you have to assume not everyone is going to want to read a word that are higher vocabulary. એટલે કે જનરલી બધા જ જે છે એ બધા જ હાયર વર્ડ તમને અન્ડરસ્ટેન્ડ ન કરી શકતા હોય. ઇંગ્લિશ ગ્રામર જે છે બધાને એટલું અન્ડરસ્ટેન્ડ ન થતું હોય તો એ બહુ હાઈ લેવલનું ગ્રામર પણ આપણે યુઝ કરવું જોઈએ નહીં. સિમ્પલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ આપણે આપણી વેબસાઇટની અંદર યુઝ કરવા જોઈએ જેનાથી યુઝર પણ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય અને આપણી વેબસાઇટને એઝ અ ટોપ રેન્ક પર
ઇઝીલી મળી શકે. This is what you want the user to do after reading the content on the site. The content should get a customer excited about buying the product or service. A website that has a well-written content is going to be a much more successful than ones that do not. એટલે કે ઇઝીલી આપણી જે વેબસાઇટના જે કન્ટેન્ટ જે છે એ એકદમ ઇઝીલી યુઝર રીડ કરી શકે, ઇઝીલી રીડ કરે એમ વેબસાઇટ. એટલે કે જે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટની વેબસાઇટ તો છે તે એની અંદરના જે કન્ટેન્ટ જે છે એ એકદમ યુઝર ફ્રેન્ડલી એટલે યુઝર રીડ કરી શકે એવા હોવા જોઈએ. એનાથી શું ફાયદો થાય કે કોઈ બી યુઝર જે છે એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે એકદમ એક્સાઇટેડ થઈ જાય કે નહીં આ પ્રોડક્ટ લેવી જોઈએ. એ પ્રોડક્ટની ડિટેલ્સનું જે લેંગ્વેજ છે એ યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ કે કોઈ બી યુઝર એને એઝ અ યુઝર એ વેબસાઇટને એ પ્રોડક્ટને પરચેસ કરી શકે છે. અ વેબસાઇટ ધેટ વોઝ અ વેલ રિટન કન્ટેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી અ મચ મોર સક્સેસ ધેન વન્સ ધેટ ડુ નોટ. એટલે કે જે તમારા કન્ટેન્ટ જો તમારા કન્ટેન્ટ જે છે એ એકદમ વેલ હશે, એકદમ કરેક્ટ હશે અને યુઝર ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરશે તો તમારી વેબસાઇટને બહુ વધારે સક્સેસફુલ, તમારી વેબસાઇટ જે છે એકદમ સક્સેસફુલ થઈ શકે છે, વધારે સક્સેસફુલ થઈ શકે છે. પરંતુ જો તમારા જે કન્ટેન્ટ જે છે કોઈ બી યુઝર અન્ડરસ્ટેન્ડ નહીં કરે, નહીં સમજાય તો એ તમારી વેબસાઇટ સક્સેસફુલ નહીં થઈ શકે. એના માટે જે રિટર્ન ધ કન્ટેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે આ છે રિટર્ન ધ કન્ટેન્ટ. 5 to 15 વીક્સમાં આ કન્ટેન્ટ જે છે એ કવર થઈ જતું હોય છે. ત્યાર પછી આવે છે કોડિંગ ધ વેબસાઇટ. કોડિંગ ધ વેબસાઇટ એટલે કે નાવ ધેટ ઓલ aspects of your website have been created, you are ready to actually begin creating the website itself. The coding typically begins with the home page and gradually branches out to other pages included in the site. This would be where the sitemap is followed in ensure everything is coded correctly. It is also important to set up frameworks and CMS to make sure that everything will fit onto the server during the installation process. You wouldn't want to do all that work only to find out it doesn't fit. એટલે કે કોડિંગ ધ વેબસાઇટની અંદર શું આવે છે કે કોડિંગ કરવાનું આવે છે. તેની અંદર જે વેબસાઇટમાં આપણે જે મેનુઝ છે ડિસાઇડ કર્યા હોય છે, જે બી આપણે મેનુઝ હોય છે, હોમ પેજ છે કે કોઈ બી બ્રાન્ચીસનું બી પેજીસ હોય છે, એ પેજીસની અંદર શું હોય છે કે એનું અંદર કોડિંગ, એની ફંક્શનાલિટી જે કરવાની હોય છે તો એને કહેવાય છે કોડિંગ ધ વેબસાઇટ. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ રજિસ્ટ્રેશન પેજ છે, લોગિન પેજ છે, તેના જે ડેટા હોય છે એ સર્વર પર સ્ટોર કરવાના હોય છે, તે બેકએન્ડ સાઇડનું જે કોડિંગ હોય છે એ કોડિંગ ધ વેબસાઇટની અંદર આવશે. ત્યાર પછી છે ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ સેટ અપ ધ ફ્રેમવર્ક એન્ડ CMS to make sure that everything will fit onto the server during the installation process. એટલે કે આ જે સ્ટેપ્સની અંદર તમારે કોઈ બી વેબસાઇટ બનાવો છો તે વેબસાઇટનું તમે કઈ લેંગ્વેજમાં બનાવવાના છો એનું પ્રોસેસ આમાં હોવી જોઈએ. કયા ફ્રેમવર્કમાં બનાવો છો તમે, ફોર એક્ઝામ્પલ PHP છે કે પછી .NET છે કે પછી કોઈ બી ફ્રેમવર્ક છે જે વર્ડપ્રેસ છે કે કોઈ બી CMS છે, તો કોઈ બી ફ્રેમવર્કમાં તમારે જે વેબસાઇટ બનાવો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમારે જે ફ્રેમવર્ક સિલેક્ટ કર્યું છે એ ફ્રેમવર્કની અંદર તમારા જે ટાસ્ક જે છે એ આની અંદર ઓલ ઈચ એન્ડ એવરી જે રિક્વાયરમેન્ટ જે છે એ આમાં ફૂલફિલ થશે ફ્રેમવર્કની અંદર. ફોર એક્ઝામ્પલ તમે PHPમાં પ્રોજેક્ટ બનાવો છો તો જે બી તમારી રિક્વાયરમેન્ટ જે છે એ PHPની અંદર સેટ થઈ જશે, ફૂલફિલ થઈ જશે. એ ટાઈપ્સની મીન્સ કે આ સ્ટેપ્સની અંદર હોય છે અને એઝ અ સર્વર ઇન્સ્ટોલેશન્સ પણ હોય છે આ સ્ટેપ્સની અંદર. Once the website is laid out according to the sitemap, it should be tested before moving any further. એટલે કે તમે જો ફોર એક્ઝામ્પલ કોઈ વેબસાઇટ બનાવો છો, હવે એને તમે સર્વર પર મૂવ કરતા પહેલા તમારે એકદમ એને પ્રોપરલી તમારા લોકલ મશીનમાં ટેસ્ટ કરી લેવું જોઈએ કે પ્રોપરલી ફંક્શનાલિટી વર્ક કરે છે.
ત્યાર પછી જ એને સર્વર પર મૂવ કરવાની તમારી જે ફંક્શનાલિટી જે છે એ. ઇફ ઓલ વર્ક્સ well then the rest of the content should be added and formatting should be completed. એટલે કે જો તમારી વેબસાઇટ તમારું જે કોડ છે તમે અપલોડ કરો છો સર્વર પર, તમારી વેબસાઇટને અપલોડ કરો છો સર્વર પર, તો એમાં તમારે ચેક કરવાનું કે તમારી વેબસાઇટ જે છે પ્રોપરલી વર્ક કરે છે. જો પ્રોપરલી વર્ક કરતું હોય તો જ તમારે બીજો એક્સ્ટ્રા જે કોડ હોય છે એ તમારે એડ કરવાનો. This will involve having a deep understanding of the technology you are using. In fact, if you are looking to do most of the work yourself, you should at least consider getting a developer to code for you so that you can make sure everything works as a plan. એટલે કે આ જે ફેઝની અંદર જે છે એ એઝ અ ડેવલપરનું વર્ક હોય છે. આની અંદર એઝ જે ડેવલપર હોય છે એ ડેવલપરે આ ફેઝની અંદર વર્ક કરવાનું હોય છે. એની અંદર શું હોય છે કે તમારું જે કોડ જે છે ઇઝીલી વર્ક કરે છે કે નહીં એ ચેક કરવાનું હોય છે, અને ત્યાર પછી સર્વર પર તમારો કોડને મૂવ કરવાનું હોય છે. અને ટેસ્ટ કરો છો ત્યારે તમારે એવું ચેક કરવાનું કે તમે જે વેબસાઇટનું જે પ્લાન કર્યું છે, વેબસાઇટની જે ડિઝાઇન કરી છે, જે પ્લાન કર્યો છે એ વાઇઝ જ તમારો કોડ તમારે જે કરો છો એ કોડ એ ટાઈપ્સ જ એને રિલેટેડ જ તમારે કોડ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પ્રોડક્ટની વેબસાઇટ જે છે એમાં રજિસ્ટ્રેશન્સ આવે, લોગિન્સ આવે, એડ પ્રોડક્ટ આવે, સેલ પ્રોડક્ટ આવે, તો એ બધી જે એ ટાઈપ્સના જે કન્સેપ્ટ હોય છે એ બેકએન્ડ સેટ કરવાના હોય છે. કે ફોર એક્ઝામ્પલ કોઈ રજિસ્ટર કરે છે, કોઈ યુઝર તમારી વેબસાઇટ જોવે છે, વિઝિટ કરે છે અને ત્યાર પછી એ રજિસ્ટર કરતો હોય, તે જે એના જે ડેટા જે છે રજિસ્ટર કરેલા જે યુઝરના જે ડેટા જે છે એને એઝ અ સર્વર પર આપણે સ્ટોર કરવાના હોય છે. તો એ શું કરે છે, ડેવલપરનું કામ હોય છે કે એઝ અ તમારા વેબસાઇટની અંદર વેબસાઇટનું જે પ્લાનના હિસાબે તમારું કોડ કરવાનો હોય છે. During coding, don't forget to consider factors such as SEO, CMS plugins, and any additional tools you might be using for analyzing and testing the website in the future. તમે કોઈ બી વેબસાઇટ બનાવો છો એની અંદર આ ફેઝની અંદર કોડિંગ કરો છો ત્યારે તમારે આ જે વસ્તુ જે છે એને ભૂલવી નહીં. જેમ કે SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ના કન્સેપ્ટને ભૂલવા નહીં જોઈએ. એને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એને એઝ અ ટોપ રેન્ક પર લઈ જવાની હોય છે, હાઈ રેન્ક આપવાનો હોય છે. તો એને રેન્ક આપવાનું કામ કોણ કરે છે? સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તે રેન્ક શેના આધારે આપે છે? કે તમારી વેબસાઇટના કન્ટેન્ટના આધારે આપે છે. કે કન્ટેન્ટ જે છે ડુપ્લિકેટ નહીં હોવા જોઈએ, યુનિક કન્ટેન્ટ હોવા જોઈએ, ઇમેજીસ પ્રોપર હોવી જોઈએ, હાઇટ વિડ્થ પ્રોપર સેટ કરેલી હોય છે, અલ્ટરનેટ એટ્રીબ્યુટ સેટ કરેલા હોવા જોઈએ. એ બધા રૂલ્સ હોય છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન્સના. એ બધા રૂલ્સને ફોલો કમ્પલસરી કરવા પડે છે. CMS પ્લગિન્સ એટલે કે તમારી વેબસાઇટની અંદર તમે અમુક એક્સ્ટ્રા પ્લગિન્સનો યુઝ કર્યો હોય છે. ફોર એક્ઝામ્પલ, સાઇડ બાર માટે, પોપઅપ માટે કે કોઈ બી અલગ પ્લગિન્સનો યુઝ કર્યો હોય, તે પ્લગિન્સને ઇન્સ્ટોલ કરવા જોઈએ. ત્યાર પછી એને એડિશનલ ટૂલ્સ you might be using for analyzing and testing the website in the future. એટલે કે હવે તો મોસ્ટલી બહુ બધા ટૂલ્સ આવી ગયા છે કે એ ટૂલ્સના આધારે તમે તમારી વેબસાઇટનો રેન્ક તમે જોઈ શકો છો કે કેટલા યુઝર્સે તમારી વેબસાઇટ વિઝિટ કરી છે, તમારી વેબસાઇટની અંદર કે જેટલા બી પેજીસ છે, સૌથી વધારે પેજીસ કયા પેજીસને સૌથી વધારે યુઝર્સે જોયા છે, વિઝિટ કર્યા છે, એ બધું તમે એક એઝ જોઈ શકો છો. વેબ એનાલિટિક્સના ટૂલ્સના આધારે તે ટેસ્ટ કરી શકો છો. એના આધારે તમે તમારું ફ્યુચર પણ ડિસાઇડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ પ્રોડક્ટની વેબસાઇટ જે છે એમાં તમે વેબસાઇટ બનાવી છે તો તમે એઝ અ ટૂલ્સના આધારે તમે ચેક કરી શકો છો કે તમારી વેબસાઇટની અંદર કેટલા યુઝરે તમારી વેબસાઇટ વિઝિટ કરી છે, એમાંથી કેટલા યુઝર રજિસ્ટર થયા છે, કેટલા યુઝરે લોગિન કર્યું છે, કેટલા યુઝરે કયા પેજીસ જોયા છે, સૌથી વધારે કયું પેજીસ યુઝરે જોયું છે. એના આધારે તમે ડિસાઇડ કરી શકો છો કે તમારી વેબસાઇટ
નો રેન્ક તમે ડિસાઇડ કરી શકો છો ને એ આધારે તમે પાછું એમાં એઝ અ ન્યૂ ફીચર્સ એડ કરી શકો છો. ઇફ યુ કન્સિડર ધસ things now, you will save yourself time and energy later. By keeping SEO in mind, you will get a better result and more people will be exposed to your page. Anything worth doing is worth doing right. એટલે કે તમે જે બી SEO ના રૂલ્સ પ્રમાણે તમે વેબસાઇટ બનાવો તો એ તમારી વેબસાઇટને એઝ અ ટોપ રેન્ક આપી શકે છે. અને તમારા માઇન્ડમાં સેટ કરી જ લેવાનું કે આપણે બેટર રિઝલ્ટ વધારે સક્સેસ થવા માટે આપણે એસઈઓના સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનના રૂલ્સને એઝ ફોલો કરવું જોઈએ. જો તમે સાચા ડિસિઝન્સ લેશો તો જ તમે એને સાચી દિશામાં મીન્સ કે તમે એઝ સક્સેસ થઈ શકશો. ટેસ્ટિંગ એન્ડ લોન્ચિંગ. બિફોર ધ વેબસાઇટ ઇઝ લોન્ચડ, it is crucial that it is tested out by a real user. એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એને લોન્ચ કર્યા પહેલા તમારી વેબસાઇટને એઝ અ રિયલ યુઝર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. ઓલ ધ લિંક્સ એન્ડ કન્ટેન્ટ શુડ બી ટેસ્ટેડ ટુ સી ઇફ ઇટ વર્ક. એટલે કે જેટલા બી પેજીસ છે જેટલા બી લિંક જેટલી બી લિંક્સ છે એ બધા ટેસ્ટ કરવામાં આવે છે કે બધા પ્રોપર વર્ક કરે છે, રિડાયરેક્શન વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ લોગિનનું પેજ છે તો લોગિન બટનની ક્લિક પર મેસેજ પ્રોપર આવે છે, વેલિડેશન્સ પ્રોપર ચાલે છે. બધું જ ઈચ એન્ડ એવરી વસ્તુને ટેસ્ટિંગ કરવામાં આવે છે વેબસાઇટને. નોટ ઓનલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટેસ્ટ આઉટ ઓલ ધ બટન્સ એન્ડ એવરીથિંગ ઓન ધ સાઇટ, બટ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ ટેસ્ટ આઉટ વોટ યુઝર થિંક ઓફ ઇટ. એટલે કે આ જે સ્ટેપ્સ છે એની અંદર તમે જે વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટને એઝ અ રિયલ યુઝર, હવે તમે ફોર એક્ઝામ્પલ સેલિંગની વેબસાઇટ બનાવી છે, પ્રોડક્ટ સેલિંગની વેબસાઇટ બનાવી છે, તો હવે એને ટેસ્ટિંગ કરવાનું હોય તો જે ટેસ્ટ કરે છે વેબસાઇટ એને એઝ અ કસ્ટમરની સાઇટથી એ વેબસાઇટને જોશે અને ટેસ્ટિંગ કરશે કે કસ્ટમરને સેટિસ્ફેક્શન થશે તમારી વેબસાઇટથી, કે તમારી વેબસાઇટની અંદર જેટલી બી લિંક્સ જે છે, મેનુઝ છે, સાઇડ બારના મેનુઝ છે કે અથવા તો હાઇપર લિંક્સ બધી તમે સેટ કરી છે એ પ્રોપર એ રિલેટેડ પેજીસ ઓપન થાય છે, પ્રોપર વર્ક કરે છે, એ બધું ટેસ્ટ કરવામાં આવે છે. સાથે સાથે બધા બટન્સ પણ ચેક કરવામાં આવે છે. બધું જ ઈચ એન્ડ એવરીથિંગ બધું જ ચેક કરવામાં આવે છે વેબસાઇટની અંદર. અને there is a user testing that can be completed to make sure the website is giving a user what they need to be a successful on the test. એટલે કે વેબસાઇટને ટેસ્ટ કરો છો ત્યારે એવી રીતે ટેસ્ટ કરે છે કે યુઝર તમારી વેબસાઇટ જોવે છે અથવા તો કોઈ કસ્ટમર આવીને તમારી વેબસાઇટ જોવે છે તો કસ્ટમરને જે સેટિસ્ફેક્શન થતું હોય તમારી વેબસાઇટથી તો જ તમારી વેબસાઇટ સક્સેસફુલ ગણાય છે. તો ટેસ્ટિંગ પણ એ રીતે જ થતું હોય છે. યુઝરની સાઇટથી તમારું ટેસ્ટિંગ થતું હોય છે. વેબસાઇટનું જે ટેસ્ટિંગ હોય છે એઝ અ કસ્ટમરની સાઇટથી થતું હોય છે કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી વેબસાઇટ ચાલે છે એ પ્રમાણે ટેસ્ટિંગ કરતા હોય છે. Again, there are the tools that can be used to determine if anything needs to be changed. Make sure to check all written content including the spelling and grammar. If your website has forms, ensure that they are working correctly as well. એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એમાં બધું જ ચેક કરવામાં આવે છે. ઈચ એન્ડ એવરી વસ્તુ જ્યાં તમારી રિક્વાયરમેન્ટ ચેન્જ થતી હોય છે, જેમ રિક્વાયરમેન્ટ ચેન્જ થતી હોય છે એમ તમારી વેબસાઇટ પણ ચાલતી હોવી જોઈએ ને, તો એ પ્રમાણે ચેક થતી હોય છે. અને રિટર્ન કન્ટેન્ટની અંદર તમે જે કન્ટેન્ટ એડ કરો છો એની અંદર બી કોઈ ગ્રામર મિસ્ટેક નહીં હોવી જોઈએ અથવા તો કોઈ સ્પેલિંગ મિસ્ટેક પણ નહીં હોવી જોઈએ વેબસાઇટની અંદર. ઇફ યોર વેબસાઇટ હેઝ ફોર્મ્સ, એન્શ્યોર ધેટ they are working is correctly as well. તમારી વેબસાઇટની અંદર કોઈ બી ફોર્મ્સ જે છે ફોર્મ અથવા તો કોઈ પ્રોડક્ટ રજિસ્ટ્રેશનનું ફોર્મ છે અથવા તો કોઈ એની ફોર્મ છે, લોગિનનું ફોર્મ છે, તો એ બધા ફોર્મ જે છે કરેક્ટલી વર્ક કરે છે કે નહીં એ બધા ચેક કરવા જોઈએ.
Thus might be a important ways to user can get to touch with you or sign up for a alerts and messages. એટલે કે તમારી વેબસાઇટની અંદર મેસેજીસ અથવા તો એલર્ટ્સ છે એ પ્રોપરલી આપવા જોઈએ. ફોર એક્ઝામ્પલ રજિસ્ટર થઈ ગયા પછી યુઝરને એઝ અ મેસેજ આપવો જોઈએ કે સક્સેસફુલી રજિસ્ટર, અથવા તો હોમ પેજ પર રિડાયરેક્ટ થાવ છો તો વેલકમ ટુ હોમ પેજ, અથવા તો લોગિન કર્યા પછી તમારે સક્સેસફુલનો મેસેજ આપવો જોઈએ યુઝરને. એ પ્રોપર ચાલે છે કે નહીં એ બી ચેક કરવું જોઈએ. Without thus working properly, it can be a very difficult for the user and also will a difficult for you to have a successful website. જો તમે તમારી વેબસાઇટની અંદર કોઈ એલર્ટ અથવા તો કોઈ મેસેજીસ તમે શો નહીં કરાવતા હોય તો યુઝર માટે બહુ ડિફિકલ્ટ છે અન્ડરસ્ટેન્ડ. તમારી વેબસાઇટ તો અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે યુઝર, બહુ પ્રોપરલી સેટિસ્ફાય નહીં થાય તમારી વેબસાઇટ સાથે. અને તમારા વેબસાઇટને એઝ અ સક્સેસફુલ થવા માટે પણ એઝ અ વેરી ડિફિકલ્ટ છે. એટલા માટે કોઈ બી તમે ટાસ્ક કરો છો તો એને પ્રોપરલી મેસેજ આપો. વેલિડેશન્સ કરો છો તો એ પ્રોપર મેસેજ આપો કે ધીસ વેલિડેશન્સની અંદર ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ છે, ફર્સ્ટ નેમ જે છે તો એની જે ફિલ્ડ હોય છે તેમાં ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ નહીં આપો. મેસેજ આપો પ્રોપર કે ફર્સ્ટ નેમ ઇઝ રિક્વાયર્ડ, તો યુઝર ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે અને વેલિડેશન્સને પ્રોપર સમજી શકે. અને ફોર એક્ઝામ્પલ રજિસ્ટર કર્યું છે તમે પેજ તો ત્યારે પણ તમે એને મેસેજ આપો, મેસેજને શો કરો કે સક્સેસફુલી રજિસ્ટર, તો યુઝરને પણ આઈડિયા આવે કે આપણું જે રજિસ્ટર થઈ ગયું છે એઝ અ સક્સેસફુલ થઈ ગયું છે. બરાબર. અમુક વેબસાઇટની અંદર તમે જોતા હોય તો તમને એઝ અ મોબાઈલમાં મેલ પણ આવે, રજિસ્ટર કર્યા પછી તમને મોબાઈલમાં એઝ અ ઓટીપી પણ આવે, મેસેજ પણ આવે કે સક્સેસફુલી એઝ અ રજિસ્ટર, વેલકમ ટુ અવર વેબસાઇટ. એન્ડ તો એ ઇઝ અ યુઝર ફ્રેન્ડલી, યુઝરને એટ્રેક્ટ થવા માટે, યુઝરને ક્લોઝ તમારી વેબસાઇટ સાથે ક્લોઝ થવા માટે તમારે આવા ડિફરન્ટ ટાઈપ્સના મેસેજીસને શો કરાવવા પડે. તો એના આધારે તમારી વેબસાઇટ પણ સક્સેસફુલ થશે, તમારું ઓર્ગેનાઇઝેશન કે બિઝનેસ છે એ પણ એઝ અ ટોપ લેવલ પર જશે અને યુઝર પણ સેટિસ્ફેક્શન થશે યુઝરને પણ. Don't just check the website once but check it over multiple times. હવે તમે વેબસાઇટ બનાવો છો તો એક જ વાર તમે ટેસ્ટ કરી લીધું અને એક જ વાર ટેસ્ટ નહીં કરવાનું. જેટલી બી વાર તમે સર્વર પર અપડેટ એડ કરો છો તો એટલી વાર તમે ઈચ એન્ડ એવરી ટાઈમ પર આખી વેબસાઇટને ટેસ્ટ કરો. ફોર એક્ઝામ્પલ સર્વર પર તમે આજે એક પેજને અપલોડ કર્યું છે, ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટની ડિટેલ્સને અપલોડ કર્યું છે સર્વર પર, બીજા દિવસે તમે એઝ અ કોઈ પરચેસનું ફોર્મ એડ કરો છો તો બીજા દિવસે જે તમે ફોર્મ એડ કરો છો સર્વર પર તમારી વેબસાઇટને અપલોડ કરો છો ત્યારે ધીમે ધીમે એક સાથે તો અપલોડ નહીં કરતા હોય સર્વર પર, સ્ટેપ બાય સ્ટેપ તમારી જે પ્રોસેસ થતી હોય એમ તમે સર્વર પર અપલોડ કરતા હો છો. તો એક કન્સેપ્ટને અપલોડ કરો છો ત્યારે બીજા કન્સેપ્ટ બી, આગળના જે કન્સેપ્ટ જે છે એ બી એઝ અ વર્કિંગમાં હોવા જોઈએ. એટલા માટે તમારી જે વેબસાઇટ જે છે લોન્ચ કરતા પહેલા તમારે બધી જ લિંક્સ એન્ડ બધું જ તમારે પ્રોપર ટેસ્ટિંગ કરવું જોઈએ કે બધી જ ફંક્શનાલિટી જે છે વર્કિંગમાં છે કે નહીં ચેક કરવું જોઈએ. When you are confident that everything is in working order, you can go ahead and launch your website live. તો તમારામાં કોન્ફિડન્સ હોય તો તમારે આગળ વધવું જોઈએ અને તમારી વેબસાઇટને એઝ અ લાઈવ કરવી જોઈએ. એટલે કે કોન્ફિડન્સ એટલે કે તમારી વેબસાઇટની જે પ્લાનિંગ કર્યા પ્રમાણે તમારી વેબસાઇટ ચાલે છે, એ પ્રમાણે વર્કિંગમાં છે, બધા જ કન્સેપ્ટ વર્કિંગમાં છે, કોઈ કન્સેપ્ટ રહી નથી જતો, બધા જ પેજીસ વર્કિંગમાં છે, બધા જ ફોર્મ વર્કિંગમાં છે, બધું ચેક કરી લેવાનું. ત્યાર પછી જો એ બધું પ્રોપરલી હોય, કોન્ફિડન્સ હોય તમારી વેબસાઇટમાં કે પ્રોપરલી વર્ક કરશે તો તમારે એને એઝ અ વેબસાઇટ એઝ અ લાઈવ અપલોડ કરી દેવી જોઈએ. When it comes to launching, you are finally ready and can do this by uploading it to the server. તો આ ફાઇનલી તમારી જે વેબસાઇટ જે છે એ તમે અપલોડ કરી દીધી છે એઝ અ સર્વર પર. You will need a FTP file transfer protocol for this process. It is also important to make sure everything is running smoothly immediately after launching. Testing and launching may take 2 or 4 weeks is completed.
એટલે કે આ જે સ્ટેપ્સ જે છે એને 2 થી 4 વીક્સ લાગી શકે છે કમ્પ્લીટ કરવા માટે. અને તમે એઝ લાઈવ પર મૂકો છો કોઈ બી વેબસાઇટને, તો ત્યારે પણ સર્વર પર અપલોડ કર્યા પછી બી તમારે બધું જ ટેસ્ટ કરી લેવાનું કે તમારી વેબસાઇટ પ્રોપર ચાલે છે કે નહીં, એ બધું પ્રોપર ચેક કરી લેવાનું. ત્યાર પછી આવે છે મેન્ટેનન્સ. While the maintaining a website can be important, it might seem like hard work. It is important to know that there are many tools out there that can be downloaded right onto the website. Reports can be sent daily or in other time increments to give you data and information about how the site is performing. એટલે કે તમારી વેબસાઇટ તમે એઝ લાઈવ પર અપલોડ કરી દીધી છે, લાઈવ પર અપલોડ કર્યા પછી પણ તમારે એઝ તમારે મેન્ટેન કરવાની, તમારે તમારી વેબસાઇટના જે રિપોર્ટ છે એઝ ડેઇલી અપડેટેડ રાખવા જોઈએ, ઇન્ફોર્મેશન રાખવી જોઈએ કે કેટલા યુઝર તમારી વેબસાઇટને વિઝિટ કરે છે, તે પ્રમાણેનું મેન્ટેનન્સ તમારે કરવું જોઈએ. મલ્ટિપલ ટૂલ્સનો યુઝ કરીને તમે તમારી વેબસાઇટને ચેક કરી શકો છો કે કેટલા યુઝર્સે તમારી વેબસાઇટ જોઈ છે. Reports can be sent daily or other time increments to give you data and information about how the site is performing. એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એમાં ડેઇલીના રિપોર્ટ તમારે રાખવા જોઈએ. અને કોઈને બી તમે એવા કોઈ મીન્સ કે તમે ડેઇલીના રિપોર્ટ તમારે રાખવા જોઈએ અને તમારે મેસેજીસ પણ તમારા કસ્ટમરને ડેઇલીના સેન્ડ કરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ સેલની વેબસાઇટ હોય અને કોઈ યુઝર તમારી વેબસાઇટ પરથી ડેઇલી કોઈ પરચેસ કરતું હોય તો એના બી રિપોર્ટ્સ તમારે રાખવા જોઈએ અને એને એઝ અ નોટિફિકેશન સેન્ડ કરવી જોઈએ કે અધર નવી મીન્સ કે કોઈ સેલ આવ્યા હોય અથવા તો ડિસ્કાઉન્ટ આવ્યો હોય તો તમે તમારા રેગ્યુલર કસ્ટમર્સને તમે એઝ એ મેલ્સ એન્ડ એઝ અ ડેઇલી રિપોર્ટ, લેટેસ્ટ રિપોર્ટ તમે આપી શકો છો. એવું વેબસાઇટનું મેન્ટેનન્સ તમારે રાખવું જોઈએ. તો આજે આપણે વેબસાઇટ ડિઝાઇનિંગના પ્લાનિંગ જોયા. વેબસાઇટ ડેવલપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ એટલે કે આપણે કોઈ બી વેબસાઇટ ડેવલપ કર્યું છે તેની માટેના પ્લાનિંગ પ્રોસેસ. તેમાં આપણે જોયું કે ફર્સ્ટ હતું તો રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ એન્ડ પ્લાનિંગ, એ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. તો આજે આપણે ડિઝાઇનિંગ તો લેઆઉટ, એની અંદર આપણે વેબસાઇટ કેવી રીતે ડિઝાઇન કરવાની એ જોયું કે એનું જે ડિઝાઇનિંગ જે છે અને લેઆઉટ જે છે પ્રોપર હોવું જોઈએ. રાઇટિંગ કન્ટેન્ટ જે છે એકદમ પ્રોપર અને યુનિક હોવું જોઈએ. એનાથી શું થશે કે તમારું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે કે તમારી જે વેબસાઇટની જે રેન્ક છે હાઈ ટોપ લેવલમાં જશે. જો તમારું ડુપ્લિકેટ કન્ટેન્ટ હશે અથવા તો ગ્રામેટિકલ મિસ્ટેક્સ હશે તો એ તમારી ડાઉન થઈ શકે છે તમારી વેબસાઇટને. તો રિટર્ન કન્ટેન્ટ છે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે. એના લીધે તમારી વેબસાઇટને તમે સક્સેસ કરી શકો છો, વેબસાઇટને પણ સક્સેસ કરી શકો છો અને તમારી ઓર્ગેનાઇઝેશન્સ કે બિઝનેસને પણ તમે એઝ અ ટોપ લેવલ પર લાવી શકો છો. અને કોડિંગ છે ડેવલપર માટે હોય છે કે એને એઝ અ પ્લાનના હિસાબે તમારે કોડિંગ કરવું જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ. ટેસ્ટિંગ એન્ડ લોન્ચિંગ, કોડિંગ કર્યા પછી તમારે એને એઝ અ ટેસ્ટિંગ કરવાનું હોય છે. જો પ્રોપર ટેસ્ટિંગ થાય તો એને સર્વર પર લોન્ચ કરવાનું હોય છે, અપલોડ કરવાનું હોય છે. અને સર્વર પર અપલોડ કર્યા પછી તમારે એઝ અ ડેઇલીના રિપોર્ટ રાખવા જોઈએ, મેન્ટેનિંગ કરવું જોઈએ વેબસાઇટનું. તો આજે આપણે આ જોયું. થેન્ક યુ.